નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. હવે આપણે ધોરણ 10ની અંદર પ્રકરણ 16 એટલે કે નૈસર્ગિક સ્ત્રોતોનું ટકાઉ પ્રબંધનનો મતલબ થાય છે વ્યવસ્થાપન. બરાબર, આપણે જે નૈસર્ગિક સ્ત્રોતો એટલે કે કુદરતી સ્ત્રોતો છે આપણી આસપાસ, એને આપણે લાંબા સમય સુધી કઈ રીતે સાચવી શકીએ અથવા તો લાંબા સમય માટેનું કઈ રીતનું વ્યવસ્થાપન કરી શકીએ, તેનો અભ્યાસ જે છે આપણે આ પ્રકરણની જે છે અંદર કરવાનો છે. તો ચાલો તેનો આપણે પ્રસ્તાવના જોઈએ. કુદરત સાથે લયમાં જીવવું એ આપણા માટે નવું નથી. બરાબર, આપણે જ્યારથી માનવીય સંસ્કૃતિની જે છે શરૂઆત થઈ છે ત્યારથી જ તે અથવા તો માનવની જ્યારથી પ્રારંભિક યુગ હતો ત્યારથી જ તે જે છે આપણે કુદરત સાથે જીવતા આવ્યા છીએ અને કુદરત સાથે લયબદ્ધ રીતે આપણે જીવતા આવ્યા છીએ. બરાબર, કુદરતને નુકસાન પહોંચાડ્યા વગર પણ આપણે જીવવાનો પ્રયત્ન કરતા આવ્યા છીએ. તો સમપોષિત એટલે કે ટકાઉ જીવન ભારતની સંસ્કૃતિ અને પરંપરાનો એક ભાગ છે. બરાબર, કેવું જીવન જે છે ટકાઉ જીવન કે લાંબા ગાળા સુધી જે છે આપણા જીવનને કોઈ અસર ન થાય તે રીતનું જીવન જીવવું એ ભારતની એક સંસ્કૃતિ છે. વર્ષોથી ચાલી આવતી આપણી અખંડ પરંપરાઓ, પ્રવૃત્તિઓ, કલા, ઉદ્યોગો, તહેવારો, ખોરાક, માન્યતાઓ, ધાર્મિક રીતિઓ અને લોકવાયતો સાથે ટકાઉ જીવન વણાયેલું છે. બરાબર, આ બધાની સાથે જ તે જે છે આપણે ટકાઉ જીવન છે. આપણી સંસ્કૃતિ છે અથવા તો માન્યતા છે એમાં પણ જે છે ટકાઉ જીવન અથવા તો કુદરત સાથે લયમાં જીવવાનું શીખવે છે. બરાબર, આપણે ઘણી વખત જે છે એ અલગ અલગ પ્રકારના વૃક્ષની જે છે એ પૂજા કરીએ છીએ. બરાબર, જેમ કે પીપળો છે, તુલસી છે, એ બધા જેવા વૃક્ષો જે છે એની આપણે જે છે પૂજા કરીએ છીએ. શા માટે? એવું માનવામાં આવે છે કે એ આપણા માટે ઔષધિ તરીકે તુલસીનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ અને પીપળામાંથી સામાન્ય રીતે જોવો તો ઓક્સિજનનું પ્રમાણ જે છે વધારે હોય છે, એટલા માટે આપણે એની પૂજા કરતા આવ્યા છે. તો એનો મતલબ સુધી આપણે કુદરત સાથે લયમાં જીવીએ છીએ અને એની ધાર્મિક માન્યતા પણ છે. સમગ્ર વિશ્વ એક સંવાદિતામાં રહે તેવું તત્વજ્ઞાન આપણને આવેલું છે. બરાબર, સમગ્ર વિશ્વ જે છે એક જ કુટુંબ જે છે એવું આપણને જ્ઞાન આપવામાં આવ્યું છે. તો જે સંસ્કૃત કણિકા એટલે કે વસુદેવ કુટુંબમ એટલે કે સમગ્ર વિશ્વ મારું ઘર છે એ ભાવના સાથે જોડાયેલું છે. આ કણિકા પ્રાચીન ભારતીય ગ્રંથ અથર્વવેદના એક ભાગ મહાઉપનિષદમાંથી લેવામાં આવેલું છે. બરાબર, આ તમને પૂછાય છે કે વસુદેવ કુટુંબ ક્યાંથી લેવામાં આવે છે, તો અથર્વવેદનો એક ભાગ જે છે મહાઉપનિષદ એમાંથી લેવામાં આવેલું છે. ધોરણ 9માં આપણે નૈસર્ગિક સ્ત્રોતો એટલે કયા કયા, જેમ કે ભૂમિ, હવા, પાણી, વરસાદ, એ બધાનો આપણે અભ્યાસ કર્યો. તેના કાર્યો એ આપણે જોયું, વિવિધ સંગઠનોનું પ્રકૃતિમાં વારંવાર ચક્રીકરણ કેવી રહે છે એ પણ જોયું. આપણે અલગ અલગ પ્રકારના જે છે ચક્ર જોયા. બરાબર, ઋતુ ચક્ર જોયું, બરાબર, વરસાદનું જે છે ચક્ર હતું એ પણ જોયું, કાર્બન ચક્ર, નાઇટ્રોજન ચક્ર, ઓક્સિજન ચક્ર, આ બધું જે છે આપણે ધોરણ 9ની અંદર અભ્યાસ કરી ગયા. આ પહેલાંના પ્રકરણમાં આપણે એ પણ અભ્યાસ કર્યો કે માનવી પ્રવૃત્તિમાંથી આ સ્ત્રોતનું પ્રદૂષણ થાય છે. બરાબર, આપણે 14 અને 15મા પ્રકરણની અંતર્ગત જે છે એ પણ અભ્યાસ કરી ગયા છીએ. આ પ્રકરણમાં આપણે કેટલાક સ્ત્રોતો વિશે જાણીશું અને એ પણ જાણીશું કે આપણે કેવી રીતે તેમનો ઉપયોગ કરી રહ્યા છીએ. શક્ય છે કે આપણે એ પણ વિચારીએ કે આપણા સ્ત્રોતોનો ઉપયોગ એ રીતે કરવો જોઈએ જેથી સ્ત્રોતોનું સુપોષણ થઈ શકે અને આપણા પર્યાવરણનું રક્ષણ પણ કરી શકીએ. બરાબર, આમાં આપણે અલગ અલગ પ્રકારના જે છે સ્ત્રોતો જોઈશું. બરાબર, જેમ કે જંગલ, વન્યજીવન, પાણી, કોલસા, પેટ્રોલિયમ, અને એનું આપણે રક્ષણ કઈ રીતે કરી શકીએ અને લાંબા સમય સુધી કઈ રીતે ચાલે તેનો અભ્યાસ જે છે આ પ્રકરણની આપણે અંદર કરીશું. આપણે ઘણીવાર પર્યાવરણીય સમસ્યાઓ વિશે સાંભળીએ છીએ કે વાંચીએ છીએ. આ મોટા ભાગની વૈશ્વિક સમસ્યાઓ છે, એટલે કે આખા વિશ્વને લાગુ પડતી હોય તેવી સમસ્યાઓ છે અને તેમનું સમાધાન કરવામાં આપણે આપણી જાતને અસહાય માનીએ છીએ. બરાબર, આ વૈશ્વિક સમસ્યાઓ જે છે એ કોઈ એક વ્યક્તિ, કોઈ એક શહેર કે નગર દ્વારા જે છે એનું જે છે નિરાકરણ થઈ શકે નહીં, પરંતુ સમગ્ર વિશ્વ જો પ્રયત્ન કરે તો જ તેનું નિરાકરણ થઈ શકે. તેના માટે અનેક આંતરરાષ્ટ્રીય કાયદાઓ તેમજ નિયંત્રણ છે. આપણા દેશમાં પણ પર્યાવરણ સંરક્ષણ માટે અનેક કાયદા છે, અનેક રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સંગઠનો પણ. પ્રવૃત્તિ 16.1માં જે છે તમને અમુક જે છે આપ્યું છે. પ્રવૃત્તિ 16.2માં પણ આપ્યું છે કે કયા કયા સંગઠનો છે. બરાબર, એ કોઈ ખાસ મહત્વ નથી, તમે જાતે પણ એ સંગઠનો વિશેનો અભ્યાસ જે છે કરી શકો છો અથવા તો ઇન્ટરનેટના માધ્યમ દ્વારા જે છે તમે એની વિશે સર્ચ પણ કરી શકો છો કે આ સંગઠનો કઈ રીતે કાર્ય કરે છે અને તેને કયા કયા કાયદા જે છે બનાવ્યા છે અને સમગ્ર વિશ્વમાં લાગુ કરેલા છે. તો સ્ત્રોતોનો અવિવેકપૂર્ણ ઉપયોગ કરવાથી ઉત્પન્ન થતી સમસ્યાના વિષયમાં જાગૃતિ આપણા સમાજમાં એક
નવી બાબત છે. જ્યારે આ જાગૃતિ વધે છે ત્યારે કોઈને કોઈ પગલાં પણ લઈ શકાય છે. તમે ગંગા સફાઈ યોજનાના વિષયમાં અવશ્ય સાંભળ્યું હશે. કરોડોની આ યોજના લગભગ 1985માં એટલા માટે શરૂઆત કરી હતી કારણ કે ગંગા નદીની પાણીની ગુણવત્તા જે છે ખૂબ જ ઓછી થઈ ગઈ છે. બરાબર, 1985થી લઈને છેક 2016 સુધી જે છે અલગ અલગ યોજનાઓ જે છે બહાર પાડવામાં આવી છે. બરાબર, ગંગા નદીની જે પાણી છે એની ગુણવત્તા સુધારવા માટે. બરાબર, અને એને નામ શું છે? ગંગા સફાઈ યોજના. પરંતુ કોઈક ને કોઈક કારણોસર જે એ સંપૂર્ણપણે સાફ થઈ શકી નથી. કોલિફોર્મ જીવાણુ એટલે કે બેક્ટેરિયાનો એક વર્ગ જે માનવીના આંતરડામાંથી મળી આવે છે. પાણીમાં તેમની હાજરી રોગજન્ય સૂક્ષ્મ જીવાણુમાં થતું પ્રદૂષણ દર્શાવે છે. બરાબર, આ જે કોલિફોર્મ નામના બેક્ટેરિયા છે એ ગંગા નદીના પાણીમાં જોવા મળે છે. બરાબર, સામાન્ય રીતે તમે જુઓ કે આ જે છે એ માનવીના આંતરડામાં જોવા મળે. તો ગંગા નદીમાં આ બેક્ટેરિયા જે છે કઈ રીતે આવ્યા? તેની પાછળનું કારણ છે કે આપણી અમુક ધાર્મિક માન્યતાઓના કારણે આપણે મૃતદેહ જે હોય એને સીધો જ તે ગંગા નદીમાં વહેડાવી દઈએ છીએ. અને આ મૃતદેહ જે છે ગંગા નદીમાં કોહવાય અને એના કારણે જે છે આ કોલિફોર્મ નામના જે છે બેક્ટેરિયા એના પાણીમાં ખૂબ જ પ્રમાણમાં વધી ગયા છે. અને એ જે છે એ પ્રદૂષણનું સ્તર જે છે એ દર્શાવે છે. બરાબર, જો તમને આમાં જે છે આપ્યા છે કે 2007માં જે છે એનું પ્રમાણ જે છે 1000ની આસપાસ હતું. જ્યારે 2011ની તમે જુઓ તો એ 1 લાખ સુધી જે છે એ પહોંચવા આવ્યું છે. બરાબર, અમુક જગ્યાએ તો 10 લાખ સુધી જે છે એ બેક્ટેરિયાનું પ્રમાણ જે છે પહોંચવા આવ્યું છે. બરાબર, તો ખૂબ જ જે છે ચિંતાજનક બાબત છે. અત્યારે તમે હાલમાં જુઓ તો 2018 સુધી જે છે ચીનની એક નદી હતી જે વિશ્વમાં સૌથી પ્રદૂષિત હતી. પરંતુ ત્યારબાદ તમે જુઓ તો ગંગા નદી જે છે એ સમગ્ર વિશ્વમાં સૌથી પ્રદૂષિત નદી છે. બરાબર, કેમ કે એમાં આ પ્રકારના બેક્ટેરિયાનું પ્રમાણ જે છે ખૂબ જ તમને વધારે જોવા મળે છે. જો તમને શું તમે જાણો છો એમાં તમને આપ્યું છે કે ગંગાનું પ્રદૂષણ. ગંગા નદી હિમાલયમાં આવેલા પોતાના ઉદ્ગમ સ્થાન ગંગોત્રીથી બંગાળની ખાડીમાં ગંગા સાગર સુધી જે છે એ 2500 કિલોમીટર સુધીની યાત્રા કરે છે. તેના કિનારે આવેલા કયા કયા છે? જો ઉત્તર પ્રદેશ, બિહાર અને બંગાળના સૌથી પણ વધારે શહેરો અને તેને એક નાળામાં ફેરવી નાખે છે. તેનું મુખ્ય કારણ એ છે કે ઉપચાર કર્યા વગરનો મળમૂત્રનો બહોળો મોટો જથ્થો ગંગામાં જે છે વહેડાઈ દેવામાં આવે છે. બરાબર, આ પણ એક સૌથી મોટું કારણ છે કે ત્યાંના જે ઉદ્યોગો છે, બરાબર, એ સીધું જ તે પાણી જે છે ગંગા નદીમાં વહેડાવી દે છે. બરાબર, એનો કોઈ પણ ઉપચાર કર્યા વગર, એટલે કે કોઈ પણ પ્રકારની પ્રક્રિયા કર્યા વગર સીધું જ તે પ્રદૂષિત પાણી જે છે ગંગા નદીની અંદર વહેડાવી દે. એના કારણે જે છે પ્રદૂષિત થાય છે. તેના સિવાય માનવીની અન્ય પ્રવૃત્તિઓ જેમ કે સ્નાન કરવું, કપડાં ધોવા, બરાબર, મૃત વ્યક્તિઓની રાખ તેમજ તેમને શબને જે છે વહેડાવવા છે. બરાબર, જેમ આપણે આગળ ચર્ચા કરી ગયા તેમજ બરાબર આપણી માન્યતા એવી છે કે ગંગા નદીમાં જે છે સ્નાન કરવાથી શુદ્ધ થઈએ. બરાબર, આપણે શુદ્ધ થઈએ કે ન થઈએ, પરંતુ ગંગા નદી જે છે ચોક્કસ પ્રદૂષિત થાય છે. તો આ ઉપરાંત ઉદ્યોગો દ્વારા ઉત્પાદિત રાસાયણિક ઉત્સર્જન ગંગાના પ્રદૂષણના સ્તરમાં એટલો બધો વધારો કરે છે કે તેના વિષારીકરણને લઈને પાણીમાં માછલીઓ પણ મરવા માંડે છે. બરાબર, તો જુઓ કે જૂન 2014માં કેન્દ્ર સરકારના નેજા હેઠળ મુખ્ય કાર્યક્રમ તરીકે નમામિ ગંગે જે છે યોજનાને માન્યતા આપવામાં આવી. જેમાં અધ્યક્ષ તરીકે જે છે એ ઉમા ભારતીને જે છે નીમવામાં આવ્યા હતા. આ યોજના જે છે ગંગા નદીના પ્રદૂષણને રોકવા તથા તેના નવીનીકરણ કરવાના મુખ્ય 2 હેતુસર અમલમાં મૂકવામાં આવે છે. ઓક્ટોબર 2016માં ગંગાના શુદ્ધિકરણના હેતુસર રાષ્ટ્રીય મિશનની સ્થાપના થઈ. બરાબર, પરંતુ આમાં બહુ ઓછું કામ જે છે કરવામાં આવે છે. બરાબર, ભ્રષ્ટાચાર પણ એક મુખ્ય કારણ એનું છે. બરાબર, રાજ્ય સરકાર દ્વારા તો કેન્દ્ર સરકાર દ્વારા ઘણું બધું ફાળવણી કરવામાં આવે ફંડની, પરંતુ તે ત્યાં સુધી પહોંચી શકતો નથી. તમે જોઈ શકો છો કે માપન યોગ્ય કેટલાક પરિબળો કે કારકોનો ઉપયોગ કરીને જરૂરી પાણીની ગુણવત્તાની જાળવણી કે પ્રદૂષણની માત્રાનું માપન કરવામાં આવે છે. કેટલાક પ્રદૂષક ખૂબ જ અલ્પ માત્રામાં હોવા છતાં પણ હાનિકારક હોઈ શકે છે. તેના માપન માટે આપણે અત્યંત વ્યવહારુ ઉપકરણોની જરૂરિયાત હોય છે. પ્રકરણ 2માં આપણે એ અભ્યાસ કરી રહ્યા છીએ કે સાર્વત્રિક સૂચકની મદદથી પાણીની પીએચ સરળતાથી માપી શકાય છે. બરાબર, પાણીની પીએચના આધારે પણ તમે જે છે એસિડિક, બેઝ કે પ્રદૂષિત છે કે નહીં એ નક્કી કરી શકો છો. પરંતુ આપણે સમસ્યાના વિશાળ કદને જોઈને હતાશ થવાની જરૂર નથી, કારણ કે એવા અનેક ઉપાયો છે જેના દ્વારા આપણને સ્થિતિમાં સુધારો લાવી શકીએ છીએ.
તો પર્યાવરણને બચાવવા માટે 5 જે છે આર વિશેમાં ચોક્કસપણે ભણેલું હશે, બરાબર. આ 5 આર જે છે તમારે ખાસ યાદ રાખવાના છે. તમને 5 પૂછાય તો 4 માર્ક્સમાં પૂછાઈ શકે, 3 માર્ક્સમાં 3 અને 2 માર્ક્સમાં 2 પણ પૂછાઈ શકે, અને ટૂંકમાં પૂછાય તો ફક્ત નામ પણ પૂછાઈ શકે છે. તમારે ગુજરાતી અને અંગ્રેજી બંનેમાં જે છે નામ યાદ રાખવાના છે, બરાબર. રિફ્યુઝ એટલે કે ના પાડવું, રિડ્યુસ એટલે કે ઓછો ઉપયોગ કરવો, રીયુઝ એટલે કે પુનઃ ઉપયોગ કરવો, રીપર્પઝ એટલે કે હેતુ ફેરફાર કરવો, અને રીસાયકલ એટલે કે પુનઃચક્રીયકરણ કરવું, બરાબર. તો આ 5 આર જે છે એ તમારે ખાસ યાદ રાખવાના છે, બરાબર. રિફ્યુઝ, રિડ્યુસ, રીયુઝ, રીપર્પઝ અને રીસાયકલ. હવે જોઈએ કે રિફ્યુઝ એટલે કે ના પાડવું. રિફ્યુઝનો અર્થ એ છે કે તમારે જરૂર ના હોય તેવી વસ્તુને તમને કોઈ આપે તો તમે ના પાડો. તમને તથા પર્યાવરણને હાનિકારક હોય તેવા ઉત્પાદનોને ખરીદવાની ના પાડો. એક જ વાર વાપરી શકાય તેવી પ્લાસ્ટિકની થેલી માટે પણ ના પાડો, બરાબર. જેમ કે જે રીયુઝેબલ ન હોય અથવા તો જે છે વન ટાઈમ યુઝ કરી શકાય તેવું પ્લાસ્ટિક હોય, એક જ વખત ઉપયોગ કરી શકાય, તો એના માટે જે છે આપણે ના પાડવી જોઈએ, બરાબર. પ્લાસ્ટિકની થેલીની જગ્યાએ આપણે બીજી કોઈ થેલીનો જે છે ઉપયોગ કરવો જોઈએ, અને અથવા તો ઘરેથી જ તે જે છે આપણે કાપડની અથવા તો બીજી કોઈ જે છે વસ્તુની થેલી લઈ જવી જોઈએ. રિડ્યુસ એટલે કે ઓછો ઉપયોગ કરવો. એનો અર્થ એ છે કે તમારે ઓછામાં ઓછી વસ્તુનો ઉપયોગ કરવો જોઈએ. તમે વીજળીના પંખા તેમજ બલ્બની સ્વિચો બંધ કરીને વીજળી બચાવી શકો છો. તમે ટપકતા નળનું સમારકામ કરાવીને પાણીની બચત કરી શકો છો. ખોરાકનો વ્યય ન કરવો જોઈએ. શું તમે આવી અન્ય બાબતો વિશે પણ ઘટાડી શકો છો, બરાબર. જેની આપણે વધારે જરૂરિયાત ન હોય તો એને આપણે ઓછો ઉપયોગ કરીને પણ બચાવી શકીએ છીએ, બરાબર. વાંચી લીધું, એમાં કંઈ ખાસ સમજાવવા જેવું છે નહીં. રીયુઝ એટલે કે પુનઃ ઉપયોગિતા. આ પુનઃચક્રીયકરણ કરતાં પણ વધારે સાચો રસ્તો છે, કારણ કે પુનઃચક્રીકરણમાં કેટલીક ઉર્જા જે છે ઉપયોગ વપરાય છે, પરંતુ પુનઃ ઉપયોગિતાની રીતમાં તમે કોઈ વસ્તુનો વારંવાર ઉપયોગ કરી શકો છો. પરબીડી અને ફેંકી દેવાની જગ્યાએ તમે તેને ઉલટાવીને ફરીથી ઉપયોગ કરી શકો છો. વિવિધ ખાદ્ય પદાર્થોની પ્લાસ્ટિકની શીશીઓ હોય અથવા તો પ્લાસ્ટિકના ડબ્બા હોય, બરાબર, એને આપણે રસોડામાં જામ કે અથાણાં ભરવા માટે ઉપયોગ કરી શકો છો, બરાબર. એમાં તો આપણે ભારતીય લોકો જે છે ખૂબ જ આગળ છે કે કોઈ વસ્તુને જે છે આપણે બીજી જગ્યાએ ઉપયોગ કરીએ છીએ, બરાબર. તો બીજી જગ્યાએ ઉપયોગ કરી શકીએ. બીજી કઈ વસ્તુઓ એવી કે જેનો આપણે પુનઃ ઉપયોગ કરી શકીએ. હવે છે રીપર્પઝ. તો આનો અર્થ એ થયો કે જો મૂળભૂત હેતુ માટે કોઈ ઉત્પાદકનો ઉપયોગ ન થઈ શક્યો હોય તો ત્યારે ધ્યાનથી વિચારીને તમે કોઈ બીજા હેતુ માટે ઉપયોગ કરી શકો. ઉદાહરણ તરીકે હેન્ડલ તૂટી ગયા તેવી કાચની બરણી કે કપનો ઉપયોગ આપણે નાના છોડને ઉગાડવા કે પક્ષીઓને ચણ નાખવા માટે કરી શકીએ, બરાબર. આપણે પ્લાસ્ટિકની બોટલનો પણ ઘણી જગ્યાએ જે છે દિવાલો બનાવવા માટે ઉપયોગ કરે છે, અથવા તો કાચના જે આ રીતના હોય આપણે કુંડા બનાવીને પણ ઉપયોગ કરી શકીએ છીએ, બરાબર. રીસાયકલ એટલે કે પુનઃચક્રીકરણ. આનો અર્થ એ થાય છે કે પ્લાસ્ટિક, કાગળ અને ધાતુ જેવી વસ્તુઓનું નવું ઉત્પાદન કરવાને બદલે તેનું પુનઃચક્રીકરણ કરીને વસ્તુઓ જરૂર બનાવી શકાય છે. પુનઃચક્રીકરણ કરાઈ શકાય તેવા કચરાને અન્ય કચરામાંથી અલગ એકઠો કરવો જોઈએ. શું તમારા ગામમાં કે શહેરમાં આવી કોઈ વ્યવસ્થા છે જેથી આવા પદાર્થોનું પુનઃચક્રીકરણ કરી શકાય, બરાબર. તો ઘણી બધી જે છે એ તમે જોયું છે કે પ્લાસ્ટિકના જે ટબલર આવે એ એક 5 રૂપિયાનું ટબલર આવે અને એક 10 રૂપિયાનું આવે, બરાબર. તો બંનેમાં ફેર તમે જુઓ તો 10 રૂપિયાનું જે ટબલર આવે ને પ્લાસ્ટિકની જે ગુણવત્તા હોય સારી હોય, બરાબર. એમાં જે સ્થિતિસ્થાપકતા તમને જોવા મળશે, પરંતુ જે 5 રૂપિયાનું હોય એ ખૂબ જ બરડ હોય અને એમાં સ્થિતિસ્થાપકતા તમને જોવા મળતી નથી. તો બરડ હોવાનું કારણ જે છે શું હોય કે ફરીથી ઉપયોગ કરેલું જે છે એ પ્લાસ્ટિક હોય, બરાબર. અને તે પુનઃચક્રીકરણ કરીને બનાવેલું જે છે પ્લાસ્ટિક હોય. તો આ રીતે તમે ઘણી બધી જે ધાતુ હોય, જેમ કે લોખંડ, આપણે જે છે જૂનું લોખંડ હોય એને આપણે વેચી દઈએ અને ફરીથી જે છે નવું બનીને પાછું જે છે બજારમાં આવે છે. તો આપણે જરૂરિયાતો અને પ્રવૃત્તિઓ વિશે નિર્ણય લેતા સમયે આપણે પર્યાવરણ સંબંધી પણ નિર્ણય લેવો જોઈએ. તેના માટે આપણે એ પણ જાણકારી આવશ્યક છે કે આપણી પસંદગીથી પર્યાવરણ પર શું અસર પડી શકે છે. આ અસર તાત્કાલિક કે દીર્ઘકાલીન અથવા તો વ્યાપક પણ હોઈ શકે. સુપોષિત વિકાસની સંકલ્પના મનુષ્યની આધારભૂત જરૂરિયાતોની પૂર્તતા તેમજ વિકાસને પ્રોત્સાહિત તો કરે જ છે, સાથે જ ભાવિ પેઢી માટે સ્ત્રોતોનું સંરક્ષણ પણ કરે છે, બરાબર. આપણે આવનારી પેઢી માટે આ જે બધા સ્ત્રોતો છે એ બન્યા રહે એ રીતે એનો ઉપયોગ કરવો જોઈએ, અથવા તો એના માટે ઉપલબ્ધ રહે તે રીતે આપણે એનો ઉપયોગ કરવો જોઈએ. આર્થિક વિકાસ પર્યાવરણની સંરક્ષણની સાથે સંબંધિત છે. આમ સુપોષિત વિકાસથી જીવનના બધા આયામમાં પરિવર્તન આવે છે. તે લોકો પોતાની ચારે તરફની આર્થિક, સામાજિક તેમજ પર્યાવરણ પરિસ્થિતિઓ પ્રત્યે પોતાના દ્રષ્ટિકોણમાં પરિવર્તન લાવે છે અને પ્રત્યેક વ્યક્તિ પ્રકૃતિના સ્ત્રોતોનો વર્તમાનમાં ઉપયોગમાં પરિવર્તન માટેની તૈયારી લાવે તેના પર નિર્ભર છે. હવે પછીના વિડીયોમાં આપણે જોઈશું સ્ત્રોતોનું વ્યવસ્થાપન શા માટે જરૂરી છે.